ગુજરાતની અંદર અનેક એવી હત્યાની ઘટનાઓ બની છે જે આપણને હચમચાવી નાખી છે। ગુજરાતમાં એક સામાન્ય માણસ તો સુરક્ષિત નથી રહ્યો, પણ હવે અહીંયા તો જે આપણું રક્ષણ કરે છે પોલીસ પરિવાર પણ સુરક્ષિત નથી। બનાસકાંઠાથી એક ઘટના સામે આવે છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના જે માતા પિતા છે તેમની હત્યા કરવામાં આવે છે। હવે શું છે આખી આ ઘટના તે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બનાસકાંઠા જિલ્લામાં ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી। લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના જે પીઆઈ છે તેમના વૃદ્ધ માતા પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે। આ હત્યા કોઈ જૂની અદાવત કે બીજી કોઈ બાબતે નથી કરવામાં આવી, પણ અહીંયા હત્યારાઓ છે જે ઘરમાં લૂંટ કરવા માટે આવેલા હતા તે લૂંટારુઓ। અજાણ્યા લૂંટારુઓએ પીઆઈના માતા પિતાની ચહેરા પર તીક્ષ્ણ હથિયારથી પહેલા ઘા કર્યો અને પછી તેઓ જે લૂંટવા માટે આવ્યા હતા, જે ચોરીના બહાને આવ્યા હતા, તે બધું ચોરી કરી અને પછી જતા રહ્યા। આ સાથે પીઆઈના માતાએ જે પગમાં પહેરેલા જે કડલા હતા તેમની પણ લૂંટ કરવામાં આવી। આ હત્યારાઓએ તેમના પગ પણ કાપી નાખ્યા, તેમજ કાનની બુટીઓ પણ કાપીને લઈ ગયા અને ઘરમાં રહેલી તિજોરી પણ તોડેલી છે। આ જોતા એવું લાગ્યું કે હત્યારાઓ ચોરીને લૂંટના ઈરાદે આવ્યા હતા। ડબલ મર્ડરની આ ઘટનાને લઈને હવે પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી છે। સ્ટેટ મોનિટરિંગ સેલમાં જે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીના માતા હોશીબેન અને પિતા વરગાદી ચૌધરીની હત્યા કરવામાં આવી। આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીના ખેતરમાં કામ કરતો ભાગીદાર તેમના ઘરે પહોંચ્યો। ખેતરમાં કામ કરતા ભાગીદારે ઘરના આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોયા એટલે એમણે તરત જ પોલીસને જાણ કરી। હવે જ્યારે આ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે ત્યારે આખી વિગતને લઈને પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ। અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે, જેનું એક આજે છે એનો સીમાડો છે। ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે, તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે। મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે। હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે, કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે। અમે અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે, એની પર કામ કરી રહ્યા છે। હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્ક્વોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે। અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી, એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે। આજે જસરા ગામની અંદર હૃદય હચમચાવી નાખે એવી દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે। હું બહાર હતો અને ગામમાંથી કેટલાક મિત્રોના અને એના ફોન આવ્યા કે ગામની અંદર આવી ઘટના ઘટી છે। એક ખેડૂત પરિવાર, ચૌધરી પરિવાર, બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે એમના 2 પગ પણ કાપવામાં આવેલા છે। ક્રૂર હત્યા કરી છે। આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ। આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આવા તત્વોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ। અત્યારે બનાસકાંઠાના એસપી અક્ષયરાય મકવાણા સાથે પોલીસ કાફલા સાથે ત્યાં ઘટનાની તપાસ ચાલી રહી છે, પરંતુ દુઃખદ ઘટના છે, શબ્દો કહી શકાતા નથી એવી ઘટના છે અને હું તો માંગ કરું છું કે આવા તત્વોને તાત્કાલિક પકડીને જાહેરમાં ફાંસી અપાશે ત્યારે જ એમની આત્માને શાંતિ મળશે। ભગવાનને પ્રાર્થના કરું છું કે જેઓની ક્રૂર હત્યા થઈ છે એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અને ફરીથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક
જે કોઈ પણ શખ્સો આની અંદર સામેલ હોય, લૂંટનો ઈરાદો હોય કે કોઈ પણ બીજો ઈરાદો હોય, તથ્ય બહાર લાવી અને ગુનેગારોને પકડી અને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહ્યો છું. ફરીથી એમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. આજે સવારે સમાચાર મળ્યા લાખણી તાલુકાના જસરા ગામે જે આપણા પીઆઈ અજમલભાઈના માતા પિતા ભરતાભાઈને એમના ધર્મપત્ની એમનું જ્યારે ક્રૂર હત્યા કરી રાત્રે જે સમાચારની ઘટના બની છે એ ખરેખર ખૂબ નિંદનીય છે. અને આ ઘટના આપણા જે એસપી સાહેબ છે એના નિવેદનને આધારે આપણે જોઈએ તો એક ચોરી ગેંગ જે ટોળકી હોય છે એની આશંકાઓ થઈ રહી છે, જેના કારણે હાથ પગના જે હાથને પગ કાપીને ઘરેણા લઈ ગયા, કાનમાંની બુટી પણ અને તિજોરી પણ તોડી છે. તો એક આની આશંકા થાય છે, બાકીનો તપાસનો વિષય છે. આવી ઘટનાઓ એ સમાજમાં જે પોલીસના ઘરે પણ આવું બનતું હોય તો એ ખૂબ શરમજનક બાબત છે અને આવી ઘટનાઓ ફરીથી ન થાય એવી આશા પણ રાખીએ છીએ. આ વર્ધાભાઈ અને એમની ધર્મપત્ની દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને પોલીસ પ્રશાસનને એક વિનંતી છે કે આવી જે કોઈ ગેંગ હોય, આવા જે લોકો હોય, અસામાજિક તત્વો હોય એમને સત્વરે પકડી અને કડકમાં કડક સજા કરવામાં આવે એવી આશા રાખીએ છીએ. જે રીતે બનાસકાંઠામાંથી ડબલ મર્ડરની આ ઘટના સામે આવી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.